કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 સંતુલન, એમાં એક આગળ 3 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવો. બરાબર. કેપી એટલે જ્યારે પ્રક્રિયા વાયુમય અવસ્થામાં હોય ત્યારે સંતુલન અચળાંક દર્શાવીએ છીએ, અને કેસી એટલે પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય ત્યારે સંતુલન અચળાંક દર્શાવીએ છીએ. તો એમના વચ્ચેનો સંબંધ આપણે અહીંયા તારવવાનો છે. તો પહેલો પોઈન્ટ અહીંયા લખીશું કે ધારો કે કોઈ એક વાયુમય પ્રક્રિયા એ અને બી પ્રક્રિયકો સી અને ડી નિપજ આપે છે. બરાબર. લાસ્ટ પિરિયડમાં જેવી પ્રક્રિયા ધારી હતી એવી જ પ્રક્રિયા આપણે અહીંયા ધારી લેવાની છે. એ મોલ ઓફ એ પ્રક્રિયક પ્લસ બી મોલ ઓફ બી પ્રક્રિયક, રિવર્સેબલ એટલે કે પુરોગામી પ્રતિગામી બંને દિશામાં થતી હોય, સી મોલ ઓફ સી અને ડી મોલ ઓફ ડી. હવે આ પ્રક્રિયા માટે જો મારે સંતુલન અચળાંક લખવું હોય તો આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક હું પહેલાં કેસી લખું. ચલો, કેસી બરાબર શું થશે? સીની સાંદ્રતાની સી ઘાતાંક, ડીની સાંદ્રતાની ડી ઘાતાંક, એની સાંદ્રતાનો એ ઘાતાંક અને બીની સાંદ્રતાનો બી ઘાતાંક. આને સમીકરણ નંબર 1 આપી દીધું. કારણ કે આપણે અહીંયા કેસી વચ્ચેનો સંબંધ એટલે કેસીનું સૂત્ર આપણે આગળ જરૂર પડશે. હવે કેપી કઈ રીતે લખાય છે એ પણ લાસ્ટ પિરિયડમાં સમજાવ્યું હતું. તો સંતુલન અચળાંક કેપી બરાબર હું શું લખી શકું? પીસી નિપજોનું આંશિક દબાણ અપોન પ્રક્રિયકોનું, એટલે પીસી રેસ ટુ પી, પીડી રેસ ટુ ડી અપોન પીએ રેસ ટુ એ અને પીબી રેસ ટુ બી. આને સમીકરણ નંબર મેં 2 આપ્યું. હવે અહીંયાથી આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીશું અને આપણે પ્રેશર અને જે કન્સન્ટ્રેશન એટલે કે દબાણ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ જોઈ લઈશું. તો આદર્શ વાયુ સમીકરણ મુજબ, ચલો આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી બરાબર એનઆરટી. ક્લિયર? પી એટલે દબાણ, વી એટલે કદ, એન એટલે મોલની સંખ્યા અને આર વાયુ અચળાંક અને ટી તાપમાન છે. હવે દબાણ અને સાંદ્રતા મારે ની જરૂર છે એટલે હું શું કરીશ? પી બરાબર એન બાય વી ઇન્ટુ આરટી લખીશ. હવે આપણને ખ્યાલ છે કે એન બાય વી મોલ પર લિટર, મોલ પર લિટર એટલે આની જગ્યાએ તો સાંદ્રતા લખી શકાય. સી બરાબર એન બાય વી, એટલે આપણે શું કર્યું? એન બાય વીની જગ્યાએ સી એટલે સાંદ્રતા મૂક્યું. તો પી બરાબર સૂત્ર મને શું મળ્યું? CRT. અહીં લખું છું, જ્યાં સી બરાબર શું થશે? સાંદ્રતા, એન બરાબર શું થશે? મોલ, અને વી બરાબર શું થશે? કદ. તો પી બરાબર મને CRT મળ્યું. હવે આ સૂત્રને હું એક વખત પ્રક્રિયકો માટે લખું અને એક વખત નિપજ માટે લખું. તો ઉપરના સૂત્રને પ્રક્રિયકો માટે લખતા, ચલો પ્રક્રિયક આપણી પાસે પીએ છે તો આ પીએ બરાબર સીએ. આર કેવું છે? અચળ છે એટલે આર એ ના લખાય. તાપમાન પણ અચળ તાપમાન જ પ્રક્રિયા થઈ છે એટલે આર ટી અચળ. એવી જ રીતે પીબી બરાબર શું લખાય? સીબી આરટી. આપણે પ્રક્રિયકો માટે લખ્યું. તેવી જ રીતે નિપજ માટે
तो निपज माटे शुं लखाय पीसी इक्वल्स टू सीसीआरटी અને પીડી ઇક્વલ્સ ટુ સીડીઆરટી લખાય આવી રીતે. હવે આ બંને કિંમતો પીએ, પીબી, પીસી, પીડી સમીકરણ નંબર 2 માં મુકાય. એટલે અહીંયા લખી શકાય કે ઉપરની કિંમતો સમીકરણ 2 માં મૂકતા, ચલો પી એ, પીબી, પીસી, પીડી એટલે બધી કિંમતો અહીંયા મૂકીએ તો પીસીની કિંમત કેટલી છે? CCRT. તો અહીંયા આગળ તમારે આ કેપી બરાબર પીસીની કિંમત કેટલી છે? CCRT. તો CCRT રેઝ ટુ C ઇન્ટુ પીડીની કિંમત જુઓ, પીડીની કિંમત CDRT રેઝ ટુ D અપોન પીએની કિંમત CART, એવી જ રીતે CBRT B. હવે આપણે શું કરીએ, ઉપર નીચે RT કોમન નીકળે છે તો કોમન કાઢી દઈએ. KP બરાબર આ CC રેઝ ટુ C ઇન્ટુ CD રેઝ ટુ D अपॉन CA रेस टू A इंटू CB रेस टू B. RT कॉमन काढ्યું એટલે શું મળ્યું? RT રેસ ટુ C અને RT રેસ ટુ D अपॉन RT રેસ ટુ A અને RT રેસ ટુ B. ઘાતાંક સેપરેટ આપ્યા છે આપણે. હવે કેપી બરાબર આ સી એટલે મેં અહીંયા લખ્યું હતું સાંદ્રતા, અને અગાઉના લેક્ચરમાં પણ મેં સમજાવ્યું છે કે મોલર સાંદ્રતા હોય એની જગ્યાએ તમે સ્ક્વેર બ્રેકેટ મૂકી શકો. એટલે જે જગ્યાએ અહીંયા સી છે ને તેની જગ્યાએ હું ચોરસ કૌંસ મૂકું છું. એટલે આવી રીતે લખાય C રેઝ ટુ C, અહીંયા D રેઝ ટુ D અપોન A રેઝ ટુ A અને B રેઝ ટુ B. આ જે C છે ને એની જગ્યાએ આપણે શું કર્યું? ચોરસ કૌંસ મૂક્યો અને આ Cને અહીંયા લખ્યો અને ઉપરની ઘાતાંક એઝ ઇટ ઇઝ દરેકમાં એ કર્યું છે અહીંયા. ઇન્ટુ RT અને RT સરખું છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો કરી શકાય. એટલે RT રેઝ ટુ શું થઈ ગયું? C પ્લસ D અપોન RT રેઝ ટુ શું લખાય? A પ્લસ B. ચલો આગળ કેપી બરાબર આવું સૂત્ર તમને બોર્ડ ઉપર કઈ દેખાય છે? તો જો સમીકરણ નંબર 1 સરખાવી જુઓ તો આની જગ્યાએ હું સમીકરણ નંબર 1 KC મૂકી શકું. તો કેપી બરાબર KC ઇન્ટુ આ પણ RT આને ઉપર લઈ લો તો આ શું થઈ જશે? માઇનસ થશે ઘાતાંકો. તો RT રેઝ ટુ C પ્લસ D माइनस A प्लस B. चलो आ स्मॉल C स्मॉल D ये शू है? निपजोना मूल है. स्मॉल A स्मॉल B शू है? प्रक्रियकोना मूल है. तो आपणे अहींया KP बराबर KC रेज़ टू KC इंटू RT रेज़ टू डेल्टा NG लखीए छीए. डेल्टा NG आगळ पण आपणे चर्चा करेली छे उष्मागतिशास्त्रमां. डेल्टा N एटले मोलमां थतो फेरफार અને G एटले वायुमय अवस्थाना ज मोल ध्यानमां लेवाना. એટલે હું અહીં લખી શકું डेल्टा NG बराबर C प्लस D माइनस A प्लस B. એટલે લખી શકાય वायुमय अवस्था में निपजना कुल मोल माइनस वायुमय अवस्था में प्रक्रियकना कुल मोल. तो आ थई गयुं फाइनल रिलेशन केपी बराबर केसी इंटू RT रेज़ टू डेल्टा NG. हवे एक पहलो पॉइंट, जो
ડેલ્ટા એનજીનું મૂલ્ય 0 હોય, ડેલ્ટા એનજી અહીંયા 0 છે એટલે આરટીની ઘાત 0 હોય, એટલે આરટી વાળું પદ નીકળી જાય તો ડેલ્ટા એનજી બરાબર 0 હોય ત્યારે કેપી બરાબર શું થઈ જશે? કેસી. કેપી અને કેસીનું મૂલ્ય એક સરખું મળશે. પોઈન્ટ નંબર 2, જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય, સમજો ડેલ્ટા એનજીની કિંમત 0 કરતાં મોટી છે, અહીંયા ઘાતાંક વધારે હશે, 0 કરતાં મોટું હશે, એટલે કેપી કેવું મળશે? કેસી કરતાં મોટું હશે, કારણ કે અહીં કેપી એકલું છે, જ્યારે અહીંયા આરટી રેઝ ટુ કોઈ બી ઘાતાંક, એટલે કેપીનું મૂલ્ય એ કેસી કરતાં વધારે થશે. બરાબર, તો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 તો કેપી ગ્રેટર દેન કેસી, અને જો ડેલ્ટા એનજીનું મૂલ્ય લેસ દેન 0 હોય, લેસ દેન 0 હોય એટલે તમે આના છેદમાં લખો, છેદમાં લખો એટલે કેસીનું મૂલ્ય કેપી બરાબર હોય, છેદમાં લખો એટલે ભાગાકાર કરો એટલે જવાબ તમને જે ઉપર અંશ હશે એના કરતાં ઓછો જ મળશે, એટલે શું થઈ જશે? કેપીનું મૂલ્ય લેસ દેન શું થઈ જશે? કેસી. એટલે અહીં લખી શકાય કેપી લેસ દેન કેસી. તો 3 સંબંધો છે ડેલ્ટા એનજી માટે. લખી નાખો એટલું, પછી આગળ એક ટોપિક જોઈએ છે. જો એના પછી એક આપણે સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલન વચ્ચેનો તફાવત લઈ લઈએ. સમાંગનો અર્થ થાય છે સરખું અથવા સમાન, અને વિષમાંગનો અર્થ થાય છે અલગ અલગ, જુદું જુદું. તો જો સમાંગ સંતુલન કોને કહેવાય? તો જે સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજો એક સમાન એટલે કે એક સરખી કલા એટલે અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ, એક્વાયસ, એ બધી અવસ્થા એને કલા કહેવાય, ફેઝ. તો એક સમાન કલા ધરાવતા હોય તો તેને સમાંગ સંતુલન કહે છે. તો વ્યાખ્યા લખીએ અહીંયા, જે સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજો એક સમાન કલામાં હોય તો તેવા સંતુલનને સમાંગ સંતુલન કહે છે. ક્લિયર? આ એની વ્યાખ્યા. વિષમાંગનું તમે અહીંયા લખી શકો કે જે સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજો એક કરતાં વધારે એટલે કે અલગ અલગ એટલે કે જુદી જુદી કલામાં હોય તો તેને વિષમાંગ સંતુલન કહે છે. સમાંગ અને વિષમાંગની વ્યાખ્યા લખીએ, ઉદાહરણ લખીએ. ત્યારબાદ ઉદાહરણ તરીકે તો જો પહેલું કે હાઇડ્રોજન અને આયોડિન ગેસ પ્રક્રિયા કરીને શું બનાવે છે? HI. આ વાયુમય અવસ્થામાં, આયોડિન પણ વાયુમય અવસ્થામાં, અને અહીંયા HI મળે એ પણ વાયુમય અવસ્થામાં. તો આ પ્રક્રિયકો અને નિપજો બધું એક જ સરખી કલામાં છે, વાયુ, વાયુ અને વાયુ, તો એને સમાન કીધું. ચલો બીજું ઉદાહરણ, હેબર વિધિ. નાઇટ્રોજન, હાઇડ્રોજન, અહીંયા બને એમોનિયા, બધું વાયુમય અવસ્થામાં, બેલેન્સ કરો. તો આ પણ સમાંગ સંતુલનનું ઉદાહરણ થયું. ઉદાહરણ નંબર 3, એસ્ટરનું જળ વિભાજન. એસ્ટર લિક્વિડ કે એક્વાયસ
આ પણ લિક્વિડ. આમાંથી જે એસિટિક એસિડ મળે છે CH3COOH એ પણ લિક્વિડ છે. જો આમાં આ બંધ તૂટે એટલે પાણીમાં શું હશે H+OH-, એટલે શું થશે અહીંયા બંધ તૂટશે એટલે એક જગ્યાએ આવશે OH અને એક જગ્યાએ આવશે H એટલે CH3OH, તો અહીંયા CH3OH લિક્વિડ અને એક મળશે એસિટિક એસિડ CH3COOH. પછી આવી રીતે એક આયનીય સંતુલન પણ લઈ શકાય Fe+3 એક્વાયસ આયનના ફોર્મમાં. થાયોસાયનેટ આયન કહીએ છીએ SCN-, પ્રક્રિયા થશે એટલે FeSCN+2 આ પણ એક્વાયસ. તો આ બધું એક જ સરખી અવસ્થામાં છે બધા રિએક્શન્સ. તો બધા સમાંગ સંતુલનના ઉદાહરણ થયા. ચલો વિષમાંગ તરફ જઈએ. તો વિષમાંગમાં પહેલું જ લઈ શકાય H2O હોય પાણી અને વરાળ. બરાબર. તો આ લિક્વિડ છે અને આ ગેસ છે એટલે આ કેવું થયું વિષમાંગ સંતુલનનું ઉદાહરણ થયું. ઉદાહરણ નંબર 2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક સોલ્ટ છે, એને પાણીમાં આયનીકરણ પામવામાં આવે તો અહીંયા કેલ્શિયમ એક્વાયસ આયન અને 2 હાઇડ્રોક્સાઇડ આયન આપે. તો આ પણ કેવું થયું વિષમાંગ થયું. હવે વિષમાંગની અંદર તમે જોઈ શકો છો એક કરતાં વધારે અવસ્થા સંકળાયેલી હોય, ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. તો વિષમાંગની અંદર જે સંતુલન અચળાંક હોય છે એને આપણે થોડો ઇઝી બનાવવા માટે એક સ્ટેપ કરીએ છીએ. તો અહીં લખીએ કે વિષમાંગ સંતુલન પ્રક્રિયામાં સંતુલન અચળાંકની અભિવ્યક્ત એટલે કે દર્શાવવું અભિવ્યક્તિને સરળ બનાવવા માટે જે પણ વાયુ હોય બરાબર અથવા જે પણ ઘન અને જે લિક્વિડ ઘન અને લિક્વિડ એની અંદર ઘન અને લિક્વિડ જે હોય એની સાંદ્રતા અચળ લેવામાં આવે બરાબર. સરળ બનાવવા માટે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ લેવામાં આવે છે. એટલે એના પછી આપણે સંતુલન અચળાંકમાં દર્શાવતા નથી. એ તો અચળ છે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે એને અચળાંકમાં દર્શાવતા નથી. ફોર એક્ઝામ્પલ આ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન મારે અહીંયા કરવું છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ મને મળશે સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ મને મળશે ગેસમાં. નોર્મલી આપણે અહીંયા શું લખીએ Kc બરાબર આવું લખીએ કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા CO2ની સાંદ્રતા અપોન CaCO3ની સાંદ્રતા. હવે મેં તમને કીધું ઘન હોય એની સાંદ્રતા અચળ હોય એટલે અહીં લખી શકાય CaO અને CaCO3ની સાંદ્રતા અચળ હોવાથી આ બંનેને આપણે અહીંયાથી દૂર કર્યું એટલે Kc બરાબર ફક્ત શું લખાય CO2ની સાંદ્રતા અથવા મારે લખવું છે તો CO2 અહીંયા ગેસ છે એટલે હું Kp બરાબર શું લખું પ્રેશર ઓફ CO2. તો આવી રીતે આપણે સંતુલન અચળાંકને સરળ બનાવીએ છીએ. ઘન અને પ્રવાહી પદાર્થ જો પ્રક્રિયામાં સંકળાયેલા હોય તો તેની સાંદ્રતા અચળ ગણીને અચળ સ્વીકારીને લખી નાખો એટલું. જો તો અહીંયા સુધી તમને આ જોવા મળશે. પછી આપણે આ જોઈએ બે રિએક્શન અહીંયા
કે એ જ પ્રમાણે નિકલ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને નિકલ ટેટ્રા કાર્બોનિલ બને છે. તો એની માટે અને એક નીચે રિએક્શન છે, એ બંનેને સ્ટડી કરીએ. તો જો તેવી જ રીતે નિકલ ધાતુ કાર્બોનિલ સાથે નિકલ ટેટ્રા કાર્બોનિલ આપે છે. હવે તમારે નિકલ ધાતુ છે સોલિડ, કોના સાથે પ્રક્રિયા કરે છે? કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, સંતુલન સ્થપાય છે, 4 મોલ કાર્બોનિલ ઉપયોગ થાય અને નિકલ ટેટ્રા કાર્બોનિલ વાયુમય અવસ્થામાં બાષ્પશીલ સંયોજન આપે છે. હવે આના માટે આપણે Kc લખીએ તો શું થાય? NiCO4 ની સાંદ્રતા અપોન CO ની સાંદ્રતાનો 4 ઘાતાંક ઇન્ટુ Ni ની સાંદ્રતા. પણ તમને ઉપર પણ કીધું અહીંયા કે આપણે ઘન કે પ્રવાહી પદાર્થ હોય એની સાંદ્રતામાં ખૂબ જ ઓછો ફેરફાર થતો હોવાથી એને અચળ લઈ લઈએ. તો અહીંયા નિકલ કેવું છે ઘન અવસ્થામાં? તો લખાય પણ નિકલ ઘન અવસ્થામાં હોવાથી તેની સાંદ્રતામાં ઓછો ફેરફાર થતો હોવાથી તેને સંતુલન અચળાંકમાં દર્શાવતા નથી. એટલે આને આપણે અહીંયાથી કાઢી નાખીશું. એટલે બાકી શું વધે? કે. હવે જો આ બંને તમારે દબાણના છે એટલે તમે Kp પણ લખી શકો. Kp બરાબર પ્રેશર ઓફ NiCO4, એવી રીતે પ્રેશર ઓફ CO Na4, અથવા તમારે Kc લખો હોય તો આવી રીતે લખી શકાય. Kc બરાબર NiCO4 અપોન CO ની 4 ઘાતાંક. પર કોઈ પણ લખી શકાય. તો આ તો એક તમારી પાસે Kc. હવે જો એવી જ રીતે નીચે પણ તમને એક પ્રક્રિયા આપી છે, એના માટે પણ Kc લખી શકો. લાસ્ટ ઉદાહરણ એક આપ્યું છે Ag2O. હવે ડાયરેક્ટ આપણે લખીશું પ્લસ 2HNO3 રિવર્સેબલ 2AgNO3 પ્લસ H2O. આવી પ્રક્રિયા છે. હવે તમારે અહીંયા એને Kc દર્શાવવું છે. તો જો તમને કીધું છે પ્રવાહી એક્વાયસને આપણે કન્સિડર કરવાનું છે. પ્રવાહી જે હોય બરાબર પાણી અને જે સોલિડ હોય એને જ આપણે અવગણવાનું છે. તો Kc બરાબર શું લખાય? ફક્ત આની સાંદ્રતા એટલે કે AgNO3 ની સાંદ્રતાની 2 ઘાતાંક અપોન HNO3 ની સાંદ્રતાનો 2 ઘાતાંક. આવી રીતે તમે આપી શકો Kc. ક્લિયર? તો લખી નાખો. પછી એક સંતુલન અચળાંકનો એકમ વિશે જોઈએ છીએ આપણે. હવે જો એના પછીનો એક પોઈન્ટ, સંતુલન અચળાંકનો એકમ Kp અથવા Kc નો એકમ દર વખતે બદલાતો હોય, ફિક્સ ના હોય. તો જો કેમ બદલાય છે એનું કારણ છે પ્રક્રિયાની તત્વયોગ મિતિ. પહેલાં તો નોર્મલી લખું છું. જો સંતુલન અચળાંક Kc હોય તો એનો એકમ આપણે શેમાં દર્શાવો? Kc હોય તો સાંદ્રતાનો એકમ. સાંદ્રતાનો એકમ તમે મોલ, લિટર ઇન્વર્સ અથવા ડાયરેક્ટ કેપિટલ M એટલે કે મોલારિટીમાં દર્શાવી શકો. બરોબર? અને જો સંતુલન અચળાંક Kp હોય
તો આપણે શું કરવાનું? દબાણનો એકમ લેવાય. દબાણનો એકમ આપણે નોર્મલી કહીએ તો વાતાવરણ, પછી બાર, પછી પાસ્કલ વગેરેમાં દર્શાવાય. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે તમને કોઈ એક રિએક્શન આપી છે, હેબર વિધિ લઈ લઈએ આપણે. હેબર વિધિમાં કેપીનો એકમ 12 માં દર્શાવો, આવો પ્રશ્ન પૂછ્યો. તો પહેલાં તો હેબર વિધિની રિએક્શન લખો. N2 પ્લસ H2 રિવર્સેબલ NH3. બેલેન્સિંગ કરો એટલે N2 એટલે 2 મોલ એમોનિયા, 3 દુ 6 એટલે અહીંયા 3. હવે તમારે પહેલું કામ શું કરવાનું? કેપી બરાબર આ નિપજના 2 મોલ છે. હવે બધું વાયુમય અવસ્થામાં છે એટલે તમે આવી રીતે પણ મૂકી શકો. પ્રેશર ઓફ NH3NO2 અપોન પ્રેશર ઓફ નાઇટ્રોજન ઇન્ટુ પ્રેશર ઓફ હાઇડ્રોજન એનો ઘન. એમોનિયા પ્રેશર એનો 12માં આપણને કીધું છે એટલે મેં અહીંયા આની જગ્યાએ શું મૂક્યું? 12 અપોન આ 12 ઇન્ટુ 12^3 એટલે 12^3 અને 1 એટલે 4 4 ઉપર આવે એટલે શું થઈ જાય? 12^2 -4 એટલે 12 - 2. કેપીનો એકમ શું મળી ગયો? 12 - 2. આ હેબર વિધિ માટે. હવે ધારો કે કોઈ બીજી એક રિએક્શન લઈએ, બરાબર? ધારી લો કે અહીંયા આપણે બીજું એક રિએક્શન આપી દઈએ કે H2 પ્લસ I2 gives to 2HI છે. આ બધું ગેસિયસમાં જ છે. આના માટે કેપીનો એકમ તારવો હતો. સ્ટોપ કરે વિડીયો. આ જ મેથડ ચલો તારવ્યો. તો હવે લખીએ આપણે કે પ્રેશર ઓફ HI NO2 અપોન પ્રેશર ઓફ હાઇડ્રોજન ઇન્ટુ પ્રેશર ઓફ આયોડિન. HI નો સ્ક્વેર એટલે અહીંયા 12 અપોન આ 1 અને 1 છે એટલે 12 ઇન્ટુ 12 એટલે ઉપર 12^2 નીચે પણ 12^2 બધું કટ થઈ જાય એટલે અહીંયા શું આવી ગયું? એકમ રહિત આવી ગયું. આવી રિએક્શન હોય તો કેપીનો કોઈ એકમ નહીં આવે કારણ કે એકમો બધા કટ આઉટ થઈ જાય છે. પણ જો આવી રિએક્શન હોય તો પાછો એકમ આવે. એટલે કેપી અને કેસીનો એકમ પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપર ડિપેન્ડન્ટ છે. કેટલા મોલ છે એના પ્રમાણે આવી રીતે સોલ્વ કરી શકાય. ક્લિયર? જો તમારે આનો કેસીનો શોધવો હોય તો તમારે 12ની જગ્યાએ શું લઈ લેવાનું? મોલ પર લિટર એની -2 એટલે ડેરિવેશન આ જ પ્રમાણે આવશે. લખી નાખો.